સન્નાટાને ભેદતી સનસની શાંત વાતાવરણમાં સંભળાવશે તમને ચોંકાવનારી ચીસો. નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ. દરરોજ આપણા દેશ, રાજ્ય અને શહેરમાં ઘણી બધી હૃદયદ્રાવક ઘટનાઓ અને સનસનાટી ભરી ક્રાઇમ અને ગુનાખોરીની ઘટનાઓ બનતી જ રહે છે. આજે આખા દિવસ દરમિયાન કયા રાજ્યમાં, કયા શહેરના કયા વિસ્તારમાં કઈ કઈ ચકચારી અને હૃદય કંપાવનારી ઘટનાઓ બની છે તેની વિગતવાર માહિતી હું તમને આજના અમારા આ અહેવાલમાં જણાવું છું. તો વાત કરીએ પહેલા તેલંગાણાની. તેલંગાણાથી એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. તમે પણ જો રાત્રે ગરમીના કારણે ઠંડી હવા માટે કુલરનો ઉપયોગ કરતા હોય તો ચોંકી જજો, કેમ કે કુલર પણ જીવલેણ બની શકે છે. રાત્રે કુલરની ઠંડી હવામાં મા દીકરી સૂઈ ગયા. સવારે તેમના મૃતદેહ મળી આવ્યા. ખરેખર શું થયું, ચાલો જાણીએ. તેલંગાણામાં ગરમીથી રાહત આપતા એર કુલરે 2 લોકોના જીવ લીધા છે. ઘરમાં લગાવેલા કુલરમાંથી વીજ કરંટ લાગવાથી માતા અને પુત્રીનું મોત થયું છે. આ દુઃખદ ઘટના તેલંગાણાના કામરેડ્ડી જિલ્લાના જુક્કલ મંડલના ગુલ્લાથંડામાં બની હતી. મૃતકોની ઓળખ પ્રહલાદની પત્ની શંકાબાઈ ઉંમર 36 વર્ષ અને તેમની નાની પુત્રી શ્રીવાણી ઉંમર 22 વર્ષ તરીકે થઈ છે, જે ગુલ્લાથાંડાના રહેવાસી છે. જુકાલા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શ્રીવાણી ઉપરાંત પ્રહલાદને બીજી પુત્રી અને એક પુત્ર છે. તેમની મોટી દીકરી હૈદરાબાદમાં અભ્યાસ કરે છે. પ્રહલાદ શુક્રવારે રાત્રે કામ માટે હૈદરાબાદ ગયો હતો. તેમની પત્ની શંકાબાઈ, નાની પુત્રી શ્રીવાણી અને પુત્ર ઘરે સૂતા હતા. ખૂબ ગરમી હતી, તેથી શંકાબાઈ ઊભા થયા અને બાળકો માટે કુલર ચાલુ કર્યું. પછી તે સૂઈ ગઈ. મારી દીકરીએ કુલરને સ્પર્શ કર્યો અને તેને વીજળીનો આંચકો લાગ્યો. થોડા સમય પછી નાની દીકરી શ્રીવાણીના પગે કુલરને સ્પર્શ્યા. આ વાતથી શ્રીવાણી અચાનક ચોંકી ગઈ. ડરના કારણે શ્રીવાણીએ નજીકમાં સૂતી તેની માતાને મજબૂતીથી પકડી લીધી, જેના કારણે બંને સૂતી વખતે વીજળીના આંચકાથી મૃત્યુ પામ્યા હતા. વીજળીનો આંચકો એટલો જોરદાર હતો કે શ્રીવાણીના પગના અંગૂઠા તક પડી ગયા હતા. દીકરો, જે ત્યાંથી થોડે દૂર સૂતો હતો, સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેણે તેની માતા અને બહેનને મૃત હાલતમાં જોયા. એ પછી તે ચોંકી ગયો. આ પછી દીકરાએ તરત જ પાડોશીઓને જાણ કરી. જ્યારે પાડોશીઓએ ઘરે પહોંચ્યા તો જોયું બંને મૃત્યુ પામ્યા છે. પાડોશીઓ પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો અને તપાસ શરૂ કરાઈ. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મદનૂર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાડોશીઓએ કહ્યું કે કુલર લોખંડનું બનેલું હતું. એટલું જ નહીં, કુલરનું ઉત્પાદન ગુણવત્તાના ધોરણોનું પાલન કર્યા વિના સ્થાનિક સ્તરે કરવામાં આવ્યું હતું. માતા અને પુત્રીને વીજળીનો આંચકો લાગ્યો અને તેમનું મોત નીપજ્યું. તેમણે માતા અને પુત્રીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ. હવે વાત કરીએ બિહારના પટના એરપોર્ટની. તો પટના એરપોર્ટથી એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે, જેમાં એક પાઇપ, જી હા, એક પાણીનો પાઇપ નિકાલ કરવાની પાઇપમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બિહારના પટનામાં એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં પાઇપ કાપવામાં આવ્યો ત્યારે તેની અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી. મહિલાની ઓળખ થયા પછી જ આ કેસમાં કંઈક સ્પષ્ટ થશે. બિહારના પટનામાં એરપોર્ટ પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.
મહિલાનો મૃતદેહ મળતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. શનિવારે આજે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં મૂકવામાં આવેલા પાઇપ વરસાદી પાણીના નિકાલ માટે જે પાઇપ મૂકવામાં આવે છે તે પાઇપમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની ઉંમર 32 વર્ષ હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. હાલમાં પોલીસે મહિલાના મૃતદેહને શબઘરમાં મોકલી આપ્યો છે અને કેસની તપાસ શરૂ કરાઈ છે. મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી. વાસ્તવમાં નિર્માણાધીન પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગમાં પાઇપો નાખવામાં આવી છે. આ પાઇપો છત પરથી જમીન સુધી વરસાદી પાણી વહન કરવા માટે નાખવામાં આવે છે. પાઇપો ફિટ કર્યા પછી શનિવારે સાંજે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને 3 પાઇપમાંથી પાણી નીકળી રહ્યું હતું, જ્યારે એક પાઇપમાંથી પાણી ટપકતું હતું. કારણ જાણવા માટે એન્જિનિયરે કટરથી પાઇપ કાપી અને તેની અંદર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. પાઇપમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. મહિલાનો મૃતદેહ મળ્યા બાદ એરપોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાનો મૃતદેહ મળવાની માહિતી એરપોર્ટ પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું કે મહિલાનો મૃતદેહ 2 દિવસ જૂનો લાગે છે. આ કેસમાં પટના સચિવાલયના એએસપી અનુકુમારીએ જણાવ્યું કે પોલીસે મહિલાની ઓળખ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગમાં કામ કરતા લોકોની પૂછપરછ કરી રહી છે. શરૂઆતની તપાસમાં પોલીસને લાગે છે કે પાઇપલાઇન નાખનારા કામદારો મહિલાની હત્યામાં સામેલ હોઈ શકે છે, કારણ કે હત્યા પછી મહિલાના શરીરને પાઇપમાં ભરાઈ ગયું હતું. પોલીસે પાઇપલાઇન નાખતા કામદારો પાસેથી માહિતી લઈ રહી હતી. તેની પૂછપરછ કરવામાં આવશે. આ ઘટના અંગે પોલીસે આ એરપોર્ટનું કામ કરતા એજન્સીઓનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે મહિલા કર્મચારીઓ 3 એજન્સીઓમાં કામ કરે છે. એજન્સીઓએ પોલીસને જણાવ્યું કે એક સિવાય કોઈ મહિલા કર્મચારી ગુમ કે શંકાસ્પદ સંજોગોમાં ગુમ નથી. જો કે મહિલા કર્મચારીઓનો ફોન પહોંચી શકતો નથી. રવિવારે પણ તે ફરજ પર આવી ન હતી. પોલીસે તેના વિશે માહિતી એકત્રિત કરી અને કહી કે પોલીસને શંકા છે કે મહિલા કોઈ મજૂર અથવા બહારથી આવેલી મુસાફર હોઈ શકે છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. મહિલાની ઓળખ થયા પછી જ કંઈક સ્પષ્ટ થશે. तो समय करीब 7-10 बजे संध्या में एयरपोर्ट थाना अंतर्गत एक सूचना प्राप्त हुई कि निर्माणाधीन नए एयरपोर्ट पे किसी महिला को पाइप के अंदर देखा गया है. सूचना का सत्यापन एवं आवश्यक कार्रवाई करते हुए घटना स्थल पे त्वरित हवाई अड्डा थाना द्वारा पहुंचा गया, जहां उस पाइप को काट करके एक अज्ञात महिला का शव बरामद हुआ. महिला के शव के बारे में उनका सत्यापन करने के लिए जितनी एजेंसियां हैं उनसे पूछताछ की जा रही है तथा बॉडी को पोस्टमार्टम के लिए भेजा गया है तथा अग्रतर अनुसंधान किया जा रहा है. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. હવે વાત કરીએ ગુજરાતના ખૂણા ખૂણામાં વસેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની. તો ગુજરાતના ખૂણા ખૂણામાં વસેલા જેમાં અમદાવાદ અને સુરતની તો વાત જ જવા દો. બાંગ્લાદેશીઓનો મોટો ગઢ ગણાતો સુરત અને અમદાવાદથી બાંગ્લાદેશીઓને ખદેડવામાં આવ્યા છે અને એમાં પણ કઈ ચકચારી અને રસપ્રદ વાતો સામે આવી છે. ચાલો જાણીએ. સુરતમાં 26 એપ્રિલના રોજ પોલીસ દ્વારા એક સાથે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસે 160 થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જોકે હવે તેમને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપી કાયદેસરની રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે GIC જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરને જવાબદારી સોંપી છે. હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના ભેસ્તાનના ઊન વિસ્તારમાંથી 100 થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા. આ લોકો ઇસ્માઇલનગર અને શાયરા નગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા હતા. પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ આ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા.
અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈ ભાગી છૂટ્યા હતા. આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સા પણ સામે આવ્યા છે. 2 મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે. તે વાત તેમને લગ્નના કેટલાક વર્ષ પછી ખબર પડી. એક મહિલા 7 વર્ષના લગ્ન જીવન બાદ અને 2 બાળકોની માતા હોવા છતાં આ સત્યથી અંજાન હતી. બીજી મહિલાએ 3 વર્ષના લગ્ન પછી કહ્યું કે તે બાંગ્લાદેશ જવા તૈયાર નથી. હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે. પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક બન્યા છે. પોલીસે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને ઓળખવા એક નવી ટેકનિક અપનાવી હતી. મોટા ભાગના બાંગ્લાદેશીઓ પોતાની ઓળખ છુપાવતા હતા અને પણ તેમના મોબાઈલ ફોનમાં +88 કોડથી ચાલતી ચેટ્સ અને કોલ લોગ્સ ચકાસતા તેમની ઓળખ સામે આવી હતી. ચેટ્સમાં તેઓ બાંગ્લાદેશમાં રહેલા પરિવારજનો સાથે વાતચીત કરતા હતા, જેનો પુરાવો બન્યો હતો. પકડાયેલા બાંગ્લાદેશીઓને પોલીસે 3 કેટેગરીમાં વહેંચ્યા હતા. પહેલી કેટેગરી એવા લોકોની હતી જેમણે બાંગ્લાદેશના જન્મ દાખલા અને પુરાવા રજૂ કર્યા. બીજી કેટેગરીમાં આવા બાંગ્લાદેશીઓ હતા જેમણે ભારતમાં આવીને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા, પણ તેમની જાતિ અને વંશાવળીની પુષ્ટિ ક્રોસ એક્ઝામિનેશન કરી પોલીસે ભાંડો ફોડ્યો હતો. ત્રીજી કેટેગરીમાં આવા બાંગ્લાદેશી હતા જેઓ પાસે કોઈ પણ દસ્તાવેજો ન હતા, જેના કારણે સીધું સાબિત થયું કે તેઓ ઘૂસણખોર છે. ગત 26 એપ્રિલે પહેલગામના આતંકી હુમલા બાદ દેશની અંદર રહેલા વિદેશી સામે કાર્યવાહી કડક બનાવાઈ છે. સુરત સહિત અમદાવાદમાં પણ એક સાથે ઓપરેશન હાથ ધરાયા હતા, જેમાં સુરત શહેરમાંથી 134 બાંગ્લાદેશી પુરુષો તથા મહિલાઓ ઝડપાયા હતા. તેમને રાંદેરના ભિક્ષુક ગૃહમાં રાખી તેમની પૂછપરછ શરૂ કરાઈ હતી. સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી, નેશનલ એજન્સીઓ અને લશ્કરી પાંખોએ પણ પોતાની રીતે બાંગ્લાદેશીઓની તલાશ લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેવી, એરફોર્સ અને બીએસએફના અધિકારીઓએ પણ પૂછપરછ કરી હતી. તે દરમિયાન શહેરના તમામ ડીસીપીના નેતૃત્વમાં અન્ય વિસ્તારોમાં પણ વધુ બાંગ્લાદેશીઓ પકડાયા હતા. ચકાસણી અને દસ્તાવેજોનું વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જેમની ઓળખ બાંગ્લાદેશી તરીકે સ્પષ્ટ થઈ એવા કુલ 161 બાંગ્લાદેશી વધુ લોકોની ડિપોર્ટેશન પ્રક્રિયા પણ 4 દિવસ પહેલા શરૂ થઈ હતી. હવે આ તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની મુદ્દત ગૃહ વિભાગ અને કેન્દ્ર સરકારની મંજૂરી પર નિર્ભર છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે વર્તમાન સમયમાં ભારતમાં યુદ્ધ સમાન તંગદિલી હોવાથી ડિપોર્ટેશનમાં થોડો સમય લાગી શકે છે, કારણ કે જે દેશ તરફ આ લોકોને મોકલવાનું છે તે દેશ તરફની હાલની લાઈન ખુલ્લી રાખવામાં કે નહીં આવે તો પણ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ નક્કી કરશે. હાલ તો સુરત પોલીસ અને એજન્સીઓએ પોતાની તરફથી કાર્યવાહી પૂર્ણ કરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ. હવે વાત કરીએ સુરતના ઈચ્છાપોર વિસ્તારની. તો ઈચ્છાપોર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર જુગાર રમવાની બાબતમાં થયેલી બોલાચાલીએ એક યુવકને મોતના મુખમાં ધકેલી દીધો છે. સમગ્ર ઘટના કંઈક એમ બની છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક વિચિત્ર પ્રકારનો કિસ્સો બન્યો છે. એક મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક 18 વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીંડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવતા તે મૃત જાહેર કરાયો હતો. હાલ તો યુવકનો પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે વધુ તપાસ ઈચ્છાપોર પોલીસ કરી રહી છે અને મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં 3 ભાઈ છે. સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. ગત રોજ સાંજના 5 વાગે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજી પત્તા રમતા હતા. ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી. જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો. ત્યારે સંતોષ તે ચક્કર આવતા નીચે પડી ગયો હતો, જેથી તેને મિત્ર સાહિલ, કિરણ અને સુઝલને ઉચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા. સાહિલની મમ્મી 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે સંતોષને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક સંતોષની
પિત્રાઈ બેન દીપિકાએ જણાવ્યું કે મારો ભાઈ જુગાર રમવા ગયો હતો ત્યારે મારામારી થઈ અને તેને છાતીના ભાગેથી પકડી લેવામાં આવ્યો હતો. ત્યાં સુધી તે બેભાન થઈ ગયો હતો અને ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો. ત્યારબાદ તેને ફેંકી દીધો હતો. અમને તો એવી જાણ થઈ કે તેનું ખૂન થયું છે. હું જ્યારે પહોંચી ત્યારે સની એવું કહેતું હતું કે તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ, પણ 108 બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો, જેને પોલીસે પકડી પાડ્યો છે. હાલ તો મૃતક સંતોષના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંતોષના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે 18 વર્ષના યુવકનું અકાળે મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો, જ્યારે પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ દીપિકાબેન સતીશભાઈ રાઠોડ છે. મારે રહેવાનું રાખલનગર કોલોની, અમારો એરિયો ઈચ્છાપુરમાં આવે છે. તો મારા ભાઈ પાના માટે જીયો હતો, જુગારી બેઠી હતી, તો મારો ભાઈ પાનાની જુગારી હરે ગયો. અમને ખબર નહીં ત્યાં જીયો 10 મિનિટમાં તો મારા ભાઈનું એવું આવી ગયું. મારો ભાઈ દોડતો આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને સનીએ જ પકડ્યો મારા ભાઈને. કોઈએ હાથ નથી લગાવ્યો, કોઈએ ટચ નહીં કર્યો અને સનીએ જ હાથ લગાવ્યો ને હૃદયવાળા ભાગમાં દાબી દીધો, એને ચસકવાની દીધો ની એને ચવડવા દીધો ને પછી એમનાથી પિશાબ છૂટી ગયો એટલે એ ભાઈએ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો તો બી એમને કઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે સનીએ જ પકડ્યો અને સનીના હાથનું જ મોત છે. અમારી તો માન એ જ છે કે એના હાથે એ પકડ્યો, અહીંયા જ પકડ્યો અને એના હાથથી જ મોત બી થયું છે મારા ભાઈનું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ. હવે વાત કરીએ ઉત્તર પ્રદેશની. તો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક રહસ્યમય ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો. શું ભૂતે તેને મારી નાખ્યો? ઝાડ નીચે મળ્યા 2 મૃતદેહ. નજીકમાં પડી હતી ઢીંગલી, લીંબુ અને લાડુ. મૃત્યુનું રહસ્ય જ રહ્યું. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં 2 મૃત્યુનો મામલો સામે આવ્યો છે, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. લીમડાના ઝાડ નીચે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેની નજીક એક લીંબુ, પાણી ભરેલો ગ્લાસ અને બુંદીના લાડુ મળી આવ્યા હતા. એટલું જ નહીં, ઝાડ નીચે આ બંને મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. તેના પર એક ઢીંગલી લટકતી હતી અને ઢીંગલીમાં સોય ભોકાઈ ગઈ હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં 2 મૃત્યુનો મામલો સામે આવ્યો છે, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. લીમડાના ઝાડ નીચે 2 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા, જેની નજીક એક લીંબુ, પાણી ભરેલો ગ્લાસ અને બુંદીના લાડુ પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં, ઝાડ નીચે આ બંને મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. તેના પર એક ઢીંગલી લટકતી હતી અને ઢીંગલીમાં સોય ભોકાઈ ગઈ હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ મામલો ફિરોઝાબાદના માખનપુરનો છે, જ્યાં 2 મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. પોલીસને આ બાબતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે મૃતકો સગા હતા, જેમની ઓળખ 55 વર્ષીય રામનાથ, જે એકાના ગોકુલ નામના નાગલા નિવાસી હતા, અને 45 વર્ષીય પૂરણસિંહ, જે ઇન્દિરાનગરના રહેવાસી તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂરણસિંહ તંત્ર મંત્ર કરતા હતા. પૂરણ અને રામનાથના મૃતદેહ પાસે પાણી ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો. પોલીસે તેની ફોરેન્સિક તપાસ કરાવી હતી. આ સાથે લાડુનો નમૂનો પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મૃત્યુનું રહસ્ય એક લાડુ દ્વારા ખુલી શકે છે. રામનાથ અને પૂરણ વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે, પણ તેઓ એકબીજા સાથે ખૂબ જ સારા રહેતા હતા અને ઘરેથી સાથે નીકળ્યા હતા અને રામગઢમાં એક યુવકને મળવા ગયા હતા. એ યુવાન જેને મળવા પૂરણ અને રામનાથ ગયા હતા, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રામનાથ તેના ગામના લોકોને કહી રહ્યો હતો કે તેનો 20 લાખ રૂપિયાનો વીમો પકવા જઈ રહ્યો છે અને ત્યારબાદ તેની પાસે ઘણા પૈસા હશે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવ્યા છે
અને કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં તંત્ર મંત્ર લાડુ અને પાણીના ગ્લાસની ભૂમિકા પણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પૂરણ તંત્ર મંત્ર કરતો હતો અને તેના ગુરુ રામગઢમાં રહેતા હતા, જ્યાં તે રામનાથ સાથે તેમને મળવા ગયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેણે હજુ સુધી કાંઈક ખુલાસો કર્યો નથી. જ્યારે આ મામલે પૂરણ અને રામનાથના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. રામગઢના યુવક ઉપરાંત આ કેસમાં પૂછપરછ માટે વધુ 3 લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. પોલીસે હત્યા પાછળનું કારણ શોધવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. देखिए आज सुबह थाना मक्खनपुर में एक खाली प्लॉट जो रोड के किनारे है, वहाँ पर 2 व्यक्तियों के शव बरामद हुए थे, जिनके पास में एक मोटरसाइकिल खड़ी हुई मिली थी और वहाँ पर एक नींबू और कुछ लड्डू और पानी वगैरह भी रखा हुआ मिला था. तत्काल उनको शव को पोस्टमार्टम के लिए भिजवाया गया था. अभी कार्यवाही प्रचलित है. इसमें नया तथ्य इसकी जब पहचान की गई तो बताया गया कि इसमें एक व्यक्ति वो भगत का भी काम करता था. मौके पर एक पेड़ पर एक पुतलानुमा कोई चीज़ भी सुबह वहाँ पर देखी गई थी. तब दृष्टया एक ये भी संभावना से इनकार नहीं किया सकता कोई तंत्र मंत्र से संबंधित कोई वहाँ पर किया गया हो, क्योंकि वहाँ किसी प्रकार की कोई चोट या कोई संघर्ष का निशान नहीं था और दोनों व्यक्ति मृत अवस्था में मिले थे. ये सभी पहलुओं पर भी पुलिस द्वारा जांच. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ. યુપીના ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 3 રાક્ષસો, 2 મિત્રો રસ્તા પર કાર ચલાવતા રહ્યા, લાશો ફાડતા રહ્યા. એક છોકરીને કારમાંથી ફેંકી દીધી, તે મરી ગઈ. વાર્તા તમારા હૃદયને હચમચાવી નાખશે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં મેરઠ નેશનલ હાઈવે પર ચાલતી કારમાં 3 લોકો એક સગીરા છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. જ્યારે તેના મિત્રોએ આનો વિરોધ કર્યો અને આરોપીઓને થપ્પડ માર્યો ત્યારે તેઓએ તેને લાત મારીને કારમાંથી ફેંકી દીધી. પાછળથી આવતા એક અજાણ્યા વાહને તેમને કચડી નાખ્યા, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માનવતાને શરમમાં મૂકી દીધી છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં મેરઠ નેશનલ હાઈવે પર ચાલતી કારમાં 3 લોકોએ એક સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો. હકીકતમાં આરોપીઓએ 6 મેના રોજ બંને મિત્રોને નોકરી આપવાના બહાને અપહરણ કર્યું હતું. પછી તેઓએ બુલંદ શહેરનો મેરઠ નેશનલ હાઈવે પર ચાલતી કારમાં તેમાંથી એક પર સામૂહિક બળાત્કાર કર્યો. મળતી માહિતી મુજબ જ્યારે બીજી છોકરીએ વિરોધ કર્યો અને આરોપીને થપ્પડ માર્યો ત્યારે તેઓએ તેને લાત મારી અને કારમાંથી ફેંકી દીધી. પાછળથી આવતા અજાણ્યા વાહને છોકરીને કચડી નાખી અને તેનું મોત નીપજ્યું. આ પછી જાની પોલીસે રસ્તા પર પડેલી છોકરીના મૃતદેહને અકસ્માત માનીને તેને શવઘરમાં રાખ્યો. આ પોલીસની બેદરકારી છે જે સામે આવી છે. પોલીસે મૃતક યુવતીની ઓળખ કરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. મૃતક યુવતી બિહારની રહેવાસી હતી. તે ગૌતમ બુદ્ધ નગરના સૂરજપુર વિસ્તારમાં રહેતી હતી અને ત્યાં એક હોટલમાં કામ કરતી હતી. ખુર્જામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી સગીર છોકરીએ કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આ પછી પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસને જાણ કરી. પીડિતા પ્રતાપગઢ જિલ્લાના ચિલવિલાની રહેવાસી છે. પીડિતા પણ ગૌતમ બુદ્ધ નગરના સૂરજપુર વિસ્તારની રહેવાસી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે 6 મેના રોજ અમિત નામના એક યુવક જે તેના પરિચિત હતા તેણે તેની નોકરી આપવાની ઓફર કરી. તેણે એમ પણ કહ્યું કે તે પણ તેની સાથે જશે. સગીર છોકરી તેના મિત્ર સાથે અમિત જે જગ્યાએ ગયું હતું ત્યાં પહોંચી ગઈ. અમિતે બંનેને ગાડીમાં બેસાડ્યા. અમિતનો મિત્ર સંદીપ પણ તેની સાથે હતો.
આ પછી મોડી રાત્રે અમિત તેના બીજા મિત્રને કારમાં સાથે લઈ ગયો. પીડિતાએ જણાવ્યું કે આરોપીએ તેને કારમાં બળજબરીથી દારૂ પીવડાવ્યો. તેઓએ તેણીને માર માર્યો અને તેના ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. જ્યારે તેના મિત્રોએ વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેને લાત મારી અને કારમાંથી ફેંકી દીધી. પીડિતાએ કહ્યું કે કોઈક રીતે ખુર્જામાં આરોપીઓના ચુંગલમાંથી છટકી જવામાં હું સફળ રહી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ તો કરી લીધી છે. આરોપીઓ વિરુદ્ધ ખુર્જા પોલીસ સ્ટેશનમાં અપહરણ, હત્યા અને ગેંગ રેપની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક યુવતીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તેના ચહેરા, કપાળ, હાથ અને પગ પર 12 ઈજાના નિશાન જોવા મળ્યા હતા. गत 7 मई को थाना खुर्जा नगर पर एक लड़की ने आकर सूचना दिया, जिसकी सूचना पर वहाँ पे तत्काल अभियोग पंजीकृत करके विवेचना आरंभ की गई, जिसमें अंकित था कि 6 तारीख को शाम को संदीप और अमित जो दोस्त थे इनके और इनकी सहेली के गाड़ी में बैठे और एक लड़का उसमें अमित का परिचित था जिसको ये नहीं जानते थे. वहीं सूरजपुर थाना क्षेत्र से एक जगह से बियर ली गई कुछ गाड़ी में और ये लोग खाने पीने के लिए घूमने के लिए निकले थे, लेकिन गाड़ी में नशे की हालत में कुछ कहासुनी हुई और थाना क्षेत्र जानीम मेरठ में एक लड़की को धक्के से गाड़ी से नीचे उतार दिया गया. दूसरी लड़की जिसने सूचना दिया आकर के वो बताई गाड़ी में उसके साथ दुष्कर्म भी हुआ और वो उसको लोग लखनऊ छोड़ने जा रहे थे क्योंकि ये लखनऊ जाने की इच्छा जाहिर थी. कुछ बहाना बना करके खुर्जा में ये गाड़ी से उतरी और फिर ये पुलिस के पास आ गई. पूरी घटना को लेकर जब छानबीन और विवेचना आरंभ की गई तो मालूम चला कि वो लड़के दो, एक गाजियाबाद के और 2 नोएडा क्षेत्र के रहने वाले हैं और उनको चिन्हित कर लिया गया है. जो लड़की वहाँ पे बलपूर्वक उतारी गई थी उसकी डेथ हो गई है और वहाँ मेरठ में उसके विरुद्ध आवश्यक वैधानिक कार्रवाई की जा रही है. चिन्हित लड़कों के लिए टीमें लगा दी गई हैं और शीघ्र ही इन सब की गिरफ्तारी कर ली जाएगी और इनके विरुद्ध कठोर वैधानिक कार्रवाई की जाएगी. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. હા, તો આપણે જાણ્યું કે આજે કયા દેશમાં, કયા રાજ્યમાં, કયા શહેરના કયા વિસ્તારમાં કેવી ચોંકાવનારી, સનસનાટી ભરી અને હૃદયદ્રાવક ઘટનાઓ બની હતી. આવી જ બીજી ઘટનાઓ અને કિસ્સાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.